બ્રેક બાદ આપનું સ્વાગત. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. ત્યારે સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી છે, જેમાં કોરોના રસીકરણ બર્ડ ફ્લૂ અંગે સમીક્ષા થઈ રહી છે. આરોગ્ય કર્મીઓની હડતાલ મુદ્દે પર ચર્ચાની સંભાવના સેવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આવનાર સમયમાં જે બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. હિરેન રાવલ જોડાઈ ગયા છે ગાંધીનગરથી સીધા. હિરેન, કેબિનેટની બેઠકની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં હાલમાં ઘણા બધા મુદ્દાઓ છે. 16મી તારીખથી રસીકરણ સાથે જ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો કહેર પણ છે, ત્યારે કયા કયા મુદ્દા ઉપર ચર્ચાની સંભાવના? જો 10:30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે. મહત્વના જે મુદ્દાઓ છે, ખાસ આગામી 16 તારીખથી જે વેક્સિનેશનની શરૂઆત થવા જઈ રહી છે તેની તૈયારીઓ અને તેની સમીક્ષા કરવામાં આવશે. સંભવતઃ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યો છે તે જે તે જગ્યાએ પોતાના પ્રભારી જિલ્લાની અંદર હાજર રહે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. રાજકોટ અને અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા સંબોધન પણ કરવાના છે અને ટુ વે કોમ્યુનિકેશન રહેશે, એટલે બંને જગ્યાઓ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહે તેવી સંભાવના અત્યારે હાલ દેખાઈ રહી છે. બીજી બાજુ બર્ડ ફ્લૂની દહેશત સતત ગુજરાતની અંદર વધી રહી છે. ગઈકાલે પણ રાજ્યના મુખ્ય સચિવે તમામ જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરી હતી. તેનો રિપોર્ટ અને તેની સમીક્ષા જે છે એ કેબિનેટ બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવશે. આ બંને મુદ્દા મહત્વના છે. સાથે આગામી 16, 17 અને 18 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ વિકાસ કામોનું લોકાર્પણ માધ્યમથી કરવાના છે, તેની તૈયારીઓની સમીક્ષા કેબિનેટમાં કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં બજેટ સત્રની શરૂઆત થશે. તે પહેલા બજેટની અલગ અલગ બેઠકો શરૂ થઈ ચૂકી છે. વિભાગવાર બેઠકો મંત્રીના મંડળમાં મંત્રીઓ સાથે પણ અલગ અલગ યોજનાઓના સંદર્ભમાં અથવા તો કંઈ નવું બજેટ સત્રને લાવવું કે કેમ તે સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટેકાના ભાવે જણસીઓની જે ખરીદી છે, ખાસ તુવેર, ચણા અને રાયડોની ખરીદી છેલ્લા 15 દિવસ કરતાં પણ વધુ સમયથી હજુ સમય નક્કી નથી થઈ શક્યો ક્યારે ખરીદી શરૂ કરવામાં આવશે. તેની વાવેતર વગેરેના આંકડાની સમીક્ષા કરવામાં આવી છે. જોકે આજે તેને અંતિમ બહાલી અપાય તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. શાળા કોલેજો જે ચાલુ થઈ છે, ધોરણ 10 અને 12ના વર્ગો અને કોલેજના અંતિમ વર્ષના એ વર્ગોની શરૂઆત થયા બાદ 2 દિવસ થયા છે. તેની સમીક્ષા કોઈ પણ પ્રકારની અગવડતા કે આવે છે કે કેમ, અથવા તો જે વિદ્યાર્થીઓ આવે છે અને જે સ્ટાફ આવે છે તેમાં કોઈ પણ પ્રકારના કોરોનાના લક્ષણ અથવા તો ક્યાંય આ પ્રકારની બીમારી વગેરે દેખાય છે કેમ, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મહત્વનું બર્ડ ફ્લૂ, રસીકરણ અને બજેટ, આ 3 મુદ્દા મહત્વના રહેશે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.